હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, જો તમે મારી ચેનલમાં હજુ નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. આજે હું તમને સ્ટાન્ડર્ડ 12 12મા ધોરણના ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન કરાવું છું. સેક્શન એનું સોલ્યુશન મેં આપી દીધું. હવે સેક્શન બી એ 18 માર્કનો છે. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં છે. તો તમે અસાઇનમેન્ટ ખોલી રાખો, પેન લઈ લો, પેન્સિલ લઈ લો અને સોલ્યુશન કરતા જાઓ. સેક્શન બી, સૌથી પહેલાં 12 માર્કના ફકરાના સવાલ જવાબો છે. મેં ખૂબ સરસ રીતે ટીક કરેલા છે. તમે જુઓ, સવાલમાં જે કાંઈ ચેન્જ થતા હોય તે હું તમને ફટાફટ બતાવી દઉં, એ રીતે તમે કરજો. સવાલ પહેલો છે કે વાય ડઝ ધ કસ્ટમર નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર આર્ટ્સ? તો તેનો જવાબ યુ નીડથી થાય છે. તો તમારે યુ શબ્દની જગ્યાએ ધ કસ્ટમર લઈ લેવાનું. ધ કસ્ટમર નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર આર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ ફોર બેઝ પ્રોગ્રામ. ત્યાં જવાબ પહેલો પૂરો. બીજો સવાલ છે વોટ ડઝ ધ મેસેજ સે? તો જવાબમાં ધ મેસેજ સેઝ ધેટ, વચ્ચે ધેટ લઈ લેવાનું. ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં તેમાં સવાલ છે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ? તેમાં વોટ કાઢી નાખવાનું. જવાબ સવાલમાંથી બની જાય અને ટીક કરેલું છે તે પણ ચાલશે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, એમ પણ ચાલશે. યોરની બદલે હર હાર્ટ લખી શકો. પછી સવાલમાંથી બનાવવું હોય તો પણ ચાલે. ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ પછી આ જોડી દેવાનો. પેન્સિલથી કરેલું છે તે ટુ ઓપન યોર હાર્ટ. બીજો સવાલ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ? તેમાં ટીક કરેલું છે તે લેવાનું અને આર શબ્દને ઉમેરી દેવાનો. ત્યારબાદ એના પછીનો પેરેગ્રાફ સવાલ વોટ ડઝ ધ કસ્ટમર નોટ નો? તો તેના જવાબમાં આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. તેમાં આઈની જગ્યાએ ધ કસ્ટમર લેવાનું. ધ કસ્ટમર ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. સવાલ બીજો વોટ ડઝ માય પ્લીઝર મીન? તેનો જવાબ નીચે આપેલો છે. જો માય પ્લીઝર મીન્સ ધ CSR ઇઝ રેડી ટુ હેલ્પ ધ લેડી. તેના પછીનો પેરેગ્રાફ, તેમાં જવાબ બે ટીક કરેલા છે. જુઓ, પેલો ઇટ મે રિમેઇનથી પ્રોગ્રામ સુધી અને લવ વિલ ત્યાંથી તે આઈએસટીએમ ડોટ સુધી. ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ સવાલ છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ? તો પેલો ટીક કરેલો છે પાસ્ટ હર્ટથી શરૂ કરવાનો અને નાવમાં પૂરો, વચ્ચે આર ઉમેરી દેવાનું. બીજું કરેક્ટ સિનોનિમ્સ લેવાનું છે. તો ઇન્ટરપ્ટરનું થશે ડિસરપ્ટર. યુનિટ 2 સવાલ વોટ ડુ ધ રાઇટર એન્ડ પબ્લિશર્સ થિંક અબાઉટ વર્લ્ડ? તો વોટ ડુ કાઢી નાખવાનું. ધ સવાલમાંથી લેવાનું. ધ રાઇટર એન્ડ પબ્લિશર્સ થિંક અબાઉટ વર્લ્ડ ધેટ લગાડી અને પછી ટીક કરેલું છે તેમાંથી લેવાનું. જો ટીક કરેલું છે હી વોઝથી લેવાનું તે ઓર આઈડિયા સુધી, હી વોઝથી આઈડિયા સુધી. બીજો સવાલ ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ. ત્યારબાદ ખાલી જગ્યા છે તેમાં નંબર 2 કરેલું છે તે જોડી દેવાનું. એ વાઇલ્ડ મેન હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. પેરેગ્રાફ બીજો વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ? તેનો જવાબ છે શરૂઆતથી ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલો stands green and beautiful at their old farm where Walt sketched his first animals.
બીજો ક્વેશ્ચન, ફોર હોમ વુડ અંકલ માઇક બ્લો હિઝ વિસલ? તો જવાબ ટીક કરેલો છે. જો હી વુડ બ્લો હિઝ વિસલ, વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, જસ્ટ ફોર, અસ કાઢી નાખવાનું, અસની બદલે લેવાનું, વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. ત્રીજો પેરેગ્રાફ, તેમાં ટીક કરેલો છે તે લેવાનું. તેમાં બીજો સવાલ, તેમાં પણ ટીક કરેલું છે તે લેવું, કોઈ ચેન્જ ન કરવો. ચોથો પેરેગ્રાફ, તેમાં જવાબ ટીક કરેલો છે સ્ટાર્ટેડ, તેમની પહેલાં વોલ્ટ લગાડી દેવાનો. વોલ્ટ સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સસ સિટી. પછી બીજા જવાબમાં, વાય ડીડ વોલ્ટ બોરો સમ મની, તે ટીક કરેલો છે તે લેવાનો. પાંચમો પેરેગ્રાફ, ડિસ્ક્રાઇબ વોલ્સ લુક, તો જવાબમાં લેવાનો છે, જો પહેલાં એટલું લઈ લેવાનું, પેન્સિલથી અંડરલાઇન કર્યું તે વોલ્સ લુકડ, પછી ટીક કરેલું છે તે લેવાનું કન્ટ્રી બોય ફિગરથી તે પ્રોજેક્ટ સુધી. બીજો, હું વોઝ ધ સોર્સ, તો બીજો ટીક કરેલો છે ત્યાંથી વોલ્ટ વોઝથી લેવાનું તે ડિઝનીલેન્ડ સુધી, વીની જગ્યાએ ધે લેવું. યુનિટ 3, તેમાં બંને ટીક કરેલા છે તેમ લેવા. તેનો બીજો પેરેગ્રાફ, તેમાં પણ ટીક કરેલું છે તેમ જ લેવાનું, એક ખાલી ચેન્જ કરવામાં, યુની જગ્યાએ અસ લઈ લેવું. બીજો, હાઉ ડુ ઇમોશન્સ સમટાઈમ્સ ફેલ અવર મેન્ટલ કેપેસિટી, તેમાં થોડોક મોટો થશે. શરૂઆતમાં બે ટીક કરેલું છે, રિવાઇઝ સુધીનો ભાગ લેવો, પછી બટ વેન લગાડી અને એન્ટરથી ભાગ લેવો અવેલેબલ સુધી. પછી ત્રીજો પેરેગ્રાફ, વોટ હેપન્સ વેન ઇમોશન, એમાં બંને ટીક કરેલા છે તેમ જ લેવા. ચોથો પેરેગ્રાફ, એ પણ ટીક કરેલો છે તેમ લેવો, યુમાં ચેન્જ કરી નાખવાનો. પછી પાંચમા પેરેગ્રાફ, તેમાં પણ બંને ટીક થયેલા છે તેમ લખવા. યુનિટ 3, તેમાં ટીક થયેલા છે તેમ લખવા, યુની જગ્યાએ વી લેવું. બીજો પેરેગ્રાફ, તેમાં પણ ટીક કરેલું છે તેમ જ લેવું. ત્રીજો પેરેગ્રાફ, તેમાં પણ ટીક થયેલું છે તેમ લેવું. ચોથો પેરેગ્રાફ, તેમાં સવાલ પહેલો છે કે રાઇટ ટુ વેઝ ટુ ગેટ મેન્ટલી રિલીવડ, એટલે કે કોઈ પણ કુલ 5 મેન્ટલ ક્વિક ફિક્સીસના ઉપાય આપેલા છે, તેમાંથી કોઈ પણ 2 લખવાના છે. તો ટૂંકમાં છેલ્લા 2 લખી શકીએ આપણે, કોઈ પણ 2 લખાય, તો છેલ્લા 2માં ટીક કરેલા છે તે લખવા. બીજા જવાબમાં છેલ્લો એક જ પોઈન્ટ લેવાનો છે. પાંચમામાં પેરેગ્રાફ 5, તેમાં ટીક કરેલો છે તેમ લેવું. યુનિટ 4, તેમાં વોટ કાઢી નાખવાનું સવાલમાંથી, વોટ કાઢી અને જે અંડરલાઇન કરેલું છે ને તેમ લેવાનું. ધેર ફાધર મેરીડ એ સેકન્ડ ટાઈમ, વોટની જગ્યાએ આટલું લખી પછી સવાલ છોડી દેવાનો. વોઝ ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ અર્લી એજ. પછી બીજા જવાબ આવી દે, વાય ડીડ કાઢી નાખવાનું, નાની ટેક અસની જગ્યાએ ટૂંક કરી નાખવાનું, નાની ટૂક ધેમ ટુ હર હોમ. પછી પહેલાં લીધું નહીં જ લઈ લેવાનું, ધેર ફાધર મેરીડ એ સેકન્ડ ટાઈમ, પછી મધર વોઝ હેલ્પલેસ લઈ લેવાનું, પછી છોડી દેવાનું. પછી પેરેગ્રાફ બીજો, તેમાં ટીક કરેલું છે તેમ લેવું. ત્રીજો પેરેગ્રાફ, તેમાં પણ ટીક કરેલું છે તેમ લેવું, વીની જગ્યાએ ઓથર લઈ લેવાનું. ચોથો પેરેગ્રાફ, તેમાં વોટ કાઢી અને એડજસ્ટમેન્ટ લગાડી દેવાનું, વોટ છે તે દૂર કરી દેવાનું. જો પેરેગ્રાફમાં વોટ કાઢી અને એડજસ્ટમેન્ટ લગાડી દેવાનું. પાંચમા પેરેગ્રાફમાં જો તેમાં ટીક કરેલું છે તેમ લેવાનું. તેમાં વાય ડુ યુ થિંક કાઢી નાખવાનું,
અને શરૂ કરવાનું. નાના રિફ્યુઝડ ટુ કાર્ટ અવે નાનીસ બેડ ફ્રોમ ધ બેડરૂમ બીકોઝ હી કુડ નોટ બેર નાનીસ ડેથ. અને બીજા જવાબમાં ટીક થયેલું લેવું. યુનિટ 5 5મા યુનિટમાં તેમાં વીચ કાઢી અને પાવરફુલ રેડ એન્ડ્સ લેવું. બીજા જવાબમાં ટીક થયેલું છે તેમ લેવું. એના પછીના પેરેગ્રાફમાં પહેલો જવાબ ટીક થયેલો છે તેમ લેવો અને બીજા જવાબમાં માત્ર એક શબ્દ અડેપ્ટનેસ લેવો. ત્યારબાદ ત્રીજા પેરેગ્રાફમાં ટીક થયેલું લેવું. એમાં વેર કાઢી અને સાઉથ અમેરિકા લેવું અને બીજા જવાબમાં વોટ દૂર કરી ડુ ફાર્મિંગ લેવું. ચોથો પેરેગ્રાફ એમાં ટીક થયેલું લેવું. પાંચમાં ટીક થયેલું લેવું. ત્યારબાદ શોર્ટ નોટ આપેલી છે જેના જવાબ આ પીડીએફમાં છે હમણાં છેલ્લે. ત્યારબાદ ખાલી જગ્યા છે જેના જવાબ આપેલા છે. મિનિંગ પ્રમાણે જવાબ કરવાનો હોય તેમાં કોઈ ગ્રામરનો નિયમ લાગુ પડતો નથી. મિનિંગ કરી ખાલી જગ્યા પૂરવાની. જો આ રીતે જવાબ આપેલા છે. હવે દરેક શોર્ટ નોટના જવાબ જુઓ. જો આ પેલી શોર્ટ નોટનો જવાબ છે. તમે સ્ક્રીનશોટ પાડી બુકમાં લખી લેજો. તેનો બાકીનો જવાબ જો અહીં છે. આ બીજી શોર્ટ નોટ છે તેનો જવાબ આપેલો છે. સ્ક્રીનશોટ પાડી લેજો, બુકમાં લખજો. ત્યારબાદ ત્રીજી શોર્ટ નોટ મેન્ટલ કેપેસિટી ઓફ મેન તેમનો જવાબ આપેલો છે. ત્યારબાદ ચોથી શોર્ટ નોટ નાનાસ બોન્ડિંગ વિથ નાની તેમનો જવાબ આપેલો છે. બુકમાં લખજો. ત્યારબાદ પાંચમી શોર્ટ નોટ ધ ડ્રાઈવર એન્ડ્સ તેમનો જવાબ આપેલો છે. તો આ રીતે તમારી પાકી બુકમાં લખી લેજો, સમજો, જેથી કરીને સેક્શન બીના 18માંથી 18 માર્ક્સ તમે લઈ શકો. આવી રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.